યજુર્વેદ 32:8 વિદ્વાન લોકો પોતાના જ્ઞાનથી, ચિંતન મનનથી અને અનુભવથી જાણી લે છે કે પરમાત્મા પ્રત્યક્ષ પદાર્થમાં છુપાયેલા છે. તે સર્વ જગતને આશ્રય આપનાર છે. ઈશ્વર વડે સર્વે સૃષ્ટિ તેમજ પ્રાણીઓની રચના થઈ છે અને પ્રલયકાળમાં તેઓ સૃષ્ટિમાં સમાઈ જાય છે. આ રીતે ભગવાનની સર્વત્ર હાજરી હોવાનું સ્વીકારી લેવાથી આપણું આત્મબળ વધે છે. હંમેશા એક શક્તિશાળી સમર્થ મિત્રની સહાયથી જગત જાગૃતિ આવે છે અને સારા કર્મો કરવાની મનની પ્રવૃત્તિ વધે છે. મનુષ્ય સત્ય કર્મમાં સતત પ્રવૃત્ત રહે છે ત્યારે ખોટી પ્રવૃત્તિઓથી તે બચી જાય છે અને દેવતા બનવાનો માર્ગ આગળ વધતો જાય છે. સર્વવ્યાપી પરમાત્માને પોતાનો આધાર બનાવનાર મનુષ્ય હંમેશા સુખી રહે છે. માયા, મોહ, લોભ, અહંકાર વગેરે રાક્ષસો પણ તેણે ડગાવી શકતા નથી. તેને હંમેશા પોતાના હૃદયમાં પરમાત્માના દર્શન થાય છે. આપણો આત્મા તે પરમાત્માનો જ સૂક્ષ્મ અંશ છે. તેનાથી જ આ શરીર ચેતન રહે છે. શક્તિનો અખૂટ ભંડારો આપણા પોતાનામાં જ હાજર છે, પણ આપણે અજ્ઞાનવશ આ હકીકતને સાચી માનતા જ નથી અને હંમેશા ખોટા રોદડા જ રડ્યા કરીએ છીએ. જ્યારે આપણે આપણા પોતાના શરીરમાં રહેલા જ્ઞાનથી, અનુભવથી અને વિવેકથી પોતાની અંદર પરમાત્માની શક્તિનો અનુભવ થાય છે, આ શક્તિથી આત્મબળ વધે છે અને તેથી જીવનની મુશ્કેલીઓ મટે છે. તે દયાળુ પરમપિતા પરમાત્માના હાથ આપણા ઉપર રહે છે અને તે આપણા રક્ષણ કરતા રહે છે. સર્વશક્તિમાન પરમાત્માનો આશ્રય જ સંસારિક દુઃખોથી મુક્ત આપવાવાળી આ શક્તિ છે. પણ આપણે એવા સત્ય કર્મ કરીએ તો પરમાત્મા આપણા ઉપર હાથ મૂકે. પણ આપણે અત્યારે કર્મકાંડના ખોટા પાખંડ છોડીએ જ નહીં તો એમાં ભગવાન કદી રીઝે નહીં. કર્મકાંડથી પરમાત્મા કદી રીઝવાના નથી ને કર્મકાંડ આજના લોકો છોડતા જ નથી. તો કર્મકાંડ વિશે હવે આપણે બીજો વિડીયોમાં બતાવીએ.